ભુરાભાઈ, ઓ ભુરાભાઈ, ઓ સતી ટાઈમ મળ્યો અત્યારે ખરાબ બપોરે. આવો હું તો થાક્યા તો તાણ કીધું ખાઈ પીને અમે શાંતિથી ઊંઘ્યો તો. એ ભગવાન. ઘણા દાડે ટાઈમ લીધો તો તમે તો અમારા ઘેર. બરાબર. હું તો કયો બહુ શાંતિ છે. શાંતિ છે કે? તમારે કેવું ચાલે છે તે? ભાઈ ભગવાન માતાજીની દયા છે. હાલ તો બધું વેતીવાડીમાં છોકરાને કીધું છે ઘઉં બહુ નું બધું કરી દે હવે. એટલે અમે આ ઘઉં બહુ અમે વાયું એવું છે બરાબર. કેવું છે પણ તમે પેલું પૈસા ને કહેતા લેવાના એટલે કોમ છે. પૈસા તો જો શું છે હા કે પૈસા મારે સેટિંગ થઈ ગયા હતા, મારા હગાનથી આવી ગયા હતા. બરાબર. એટલે કીધું ખોટું હાલ એમને લોડ કોઈ હાલવો નહીં. હા હા એ તો એવું હોય તો જરૂર પડે તો હું નતો તમને તરત એ વખત જ કહેતો. ના એટલે હું કીધું આ જરૂર તો પડે તો હું લઈ શરમ જઈએ. બુરાન કીધું શરમ બરમ આવ્યું હોય કે આવું પૈસા લે ભાઈ બંધ પાણથી એટલે કીધું લાઈન જઈને પૂછું તો હજી આ તો જોતા હોય તો કીધું હાલ લે આવું એમ. ના ના ઓહો. એ આપણે જોતા રહી તો કોમ થઈ ગયું હતું. બરાબર બરાબર અને આ ઘઉં ના પેલા એતરમાં એરંડા ને એવું બધું કર્યું છે. બરાબર. આ પેલું લાયા છો કલર વાળું ગોરું? ઓવે ગોરી ગાય લાવ્યો. મારે અમૂલ જોઈ લેવું પડશે ગળામાં. હા અડું ભૂરાના ગળામાં તો નહીં કંઠી. મોનો ના મોનો આ જ ચોર છે. સાબિત થાય છે કંઠી નહીં એના ઉપરથી. પૂરા બોલો ભાઈ. અમે હું બોલું તારા આગળ હું સમું થયું તમે અમે જે કર્યું છે બરોબર છે પણ ભાઈ હું કર્યું મી. એ તો તમે આવજો ગોમના સોરા તમને ખબર પડે. પણ એવું મી હું કર્યું છે એ બધું તમને ખબર પડશે. તમે તો મોટી મોટી વાતો કરતા હતા ભાઈબંધી ની અને તમે આવું કર્યું છે મારા અંગાથી. પણ મારા ભાઈ હું થયું એ તો તમે મને કયો. તું બપોરે આ આખા ગોમનું હું ભેગું કરીને રાખું છું. તું આ એ બધું ઈ તને કહું છું હું. પણ હું કર્યું નથી. મને ખરેખર આજે બહુ દુઃખ થયું છે કે તું હું પણ મારા ભાઈ તું કે તો ખરા મી તારું હું કર્યું છે. તું બધું એ જવા દે. બધું હું તને કહું છું ગોમ આગળ. હું તો તને હારો માન્યો તો કે મારો ભાઈબંધ મારું હારું ઈચ્છતો છે. હું એના માટે તો મારો જીવ આલવા તૈયાર હતો. પણ મી કર્યું છે હું મારા એ બધું મારે કશું પડવું નહીં. તું આવજે. તું ઉભો તો રહ. પણ તું ગોમના સોરા આવજે. બીજું મારા ભાઈ બે મારા નહીં બેહવું. બે ના જો પૂરા મારા નહીં બેહવું. મારા ભાઈ બે તો ખરા પણ થયું છે હું એ તો મને કે તું. બુરા મી તારી ઓકાત જોઈ લીધી તી. મને તારી ઓકાત બતાવી પણ દીધી. મારા ભાઈ મી કરી છે હું એ તો મને કે. એ તો તું તને- તો મને ખબર પડે. તું સોરા આવજે. બધી ખબર પડશે ઈકણ. પણ આખું ગોમ ભેગું કરવાની શું જરૂર છે મારા ભાઈ. તું મારો ભેરું છે. તું મને જે હોય કે હારું ખોટું જે મને કોઈ દુઃખ નહીં લાગે તું મને કે. દુઃખની વાત નહીં. આજે મારું હૃદય ફાટી જાય એવો અચુંબો થયો છે મને. અને તું પેલા દાડા ખબર છે આપડે બે બેઠા તાણે તું શેવી વાતો કરતો તો. અને મારા ભાઈ વાતો બધી કરી પણ મી તને હું કર્યું છે તું એ તો મને કે. ભાઈ બની તો આપડા બેની કોઈ ના તોડી એક નોમ નથી. એવી મોટી મોટી તો તી વાતો પણ મારા કરી છે. મારે કશું તો તું સર પણ હમણાં તું આય. મારા ભાઈ તું મને તું કહેતો સોરા ખરો. આય. ના મારે કોઈ વાત નહીં સાંભળવી તારી. અરે ટેટો સમ આટલું બધું બોલ્યો છે કોઈ ખબર પડતી નહીં. જવું પડશે એના પહાડ મારે ભેગું થવું પડશે. આટલું બધું મને સમ બોલી જોઈએ રે. એમને વગણ વગરનું મારો ખાસ મારો ભેરું છે. એક તાળીમ ખાવાવાળા બે ભાઈ છીએ અમે. ટેટો તો કોઈ મને એવો નહીં. અને આ ભાઈને હું થયું છે શિખર. મારા ગામના સોરા જવું પડશે અને પૂછવું પડશે કે હવે શું થયું છે. એમને મારા ઉપર ખોટો હનો આરોપ નાખ્યો છે. મારે હાલ ભેગું થવું પડશે. મોનો ના મોનો કોકને ઓને ભરાયો લાગે છે કે રાત દાડો ભેગું રહ્યું છે તે ઓવાને ભાઈબંધી તોડાવી જ પડશે. મારે હાલ જવું પડશે એને ભેગું થવું પડશે જઈને. એ દાડા તો મોટી મોટી ફાળી હતી કે આપણી ભાઈબંધી કદી નહીં તૂટે. અને આજે મારા હંગાથી વિશ્વાસઘાત કર્યો છે. પણ આનો ન્યાય તો હું કરાય. અત્યારે હાલ રૂડાભાને બોલાવું, નાથાભાને બોલાવું અને જે પેલો ભણેલો ગણેલો પિંકેશ છે અને બીજા જે 4-5 જણ છે એમ કરીને ગોમના બોલાવું અને ગોમના સોરા ન્યાય કરાવું. મારા ઘેર ચોરી કરી જાય તો વિશ્વાસઘાત કર્યો છે મારા અંગાથી. અને હું તો એને શિવો મારો પરમ મિત્ર સમજતો હતો. અત્યારે મારા ઘરનો કે ના ઘાટનો એવો કરીને મેલ્યો અને હું એના ઉપર વિશ્વાસ ના કરી શકું. તો મારો ઓનો ન્યાય તો આખા ગોમમાં જ કરાવવો છે. ગોમ વચ્ચે જ કરાવવો છે. તાણે એને ખબર પડે કે ચોરી કરવાથી શું થાય. એટલે હું આ તો કરાવવાનો છું. પણ પેલા જઉં હું રૂડાબાના ઘેર, શોમાબાના ઘેર અને પિંકેશના ઘેર અને એવાનું કહું કે બધાને લેતા આવજો. ભાઈબંધ કરતા હતા અને મારા હાંગાથી વિશ્વાસઘાત કર્યો. હું એને કીધું
તારે હું જોવો છે બોલ? પૈસા જોવું તો પૈસા આલવા તૈયાર હતો હું. 50 ના બદલે 50 કીધા, લાખ કીધા. બોલ તારા મિત્ર ભાઈબંધ, તારે જોવો છે હું? અને તોય મારા હંગાથી વિશ્વાસઘાત કરી નાખ્યો છે. પણ એટલું તો યાદ રાખજે ભૂરા, કે હું આનો ન્યાય તો આખા ગોમ વચ્ચે લઈ અને ન્યાય આલવો પડશે. ભૂરા, તારે મને ન્યાય આલવો પડશે તો જ આનો ન્યાય તો. અને ગોમ કે હે એમ તો એને ઊભું રહેવું પડશે કે તાણે તો માનશે કે એ તો મોઈને બતાવ્યો સબૂત ને બધું. ગોમ વાળો નહીં કહ્યો કે જો આ સબૂત રહ્યા, તાણે એ વિશ્વાસ કરશી કે હવે આ શુક્લું ટેટાની ઘેર ચોરી થઈ છે. એ તો આ બધા હમણાં હાલ જો ખાલી પેલા જવું રૂડાના ઘેર, એટલે રૂડાને કહું, પછી જવું નાથાબાના ઘેર, અને પછી વાત આગળ પિંકેશની. હા હું ઘેર રૂડો ભાઈ તું. રૂડાભાઈ, હા બોલ દાદા, કેમ મારે ઘેર આવતો? કોમ પડ્યું છે તમારું. હું કોમ પડે છે બોલો? એ તમે હમણાં આવો ખાઈ પીને, બપોરે હોય આપણો ગોમના સોર. જો દાદા, તમારા ડખલામાં હું નહીં આવું, કારણ કે આપણો બનતું નહીં છે, એટલે કે તમારે જે કોમ હોય એ મને કહો. પણ એ તો તમે આવો તો ખરા એટલે ખબર પડશે. એ તો બનતું નહીં બનતું એ તો ઠીક વસ્તુ છે, પણ એક આ રીતે કોઈ ગોમનું બોલાવો તો આવવું પડે. આ રેડો ગોમની રીતે આવીએ છે તમારે? હા તો ગોમની રીતે આવજો તમે હો. હા રેડો, મારા કોમ છે. હમણાં હું આવું છે લાગ્યા પછી હમણાં. ખાઈ પીને આવો બપોરના હમણાં હા રેડો, હો. હા રેડો, હું એટલી કર નાથાભાઈ ના ઘેર જતા આવું, પેલા પિંકેશભાઈ ના ઘેર જતા આવું. હા રેડો. હા આ ટેટીઓ એમનેમ તો ના આવે. હા અમુક મજા આવશે. એ તો ખાલી કહેવાનું આપણે જવાનું તો ખરું જ ગોમમાં. જો ખાલી એ બેના ધજાગરા ઉડીએ. આ ખાઈ ખાઈ મરાઈ ગયો છે. કોયલા ને કોયલા તો કેટલા વાળ કરવાના મારે? થોડા માટલા પાડતો હોય તો નહીં ખબર પડતી. નાથાભાઈ, આવો આવો દાદા આવો. એક કોમ પડ્યું છે તમારું. શું કામ પડી છે? હમણાં આવો ગોમના સોર ખાઈ પીને. એટલે શમનું કામ પડી એ તો છે? મારે એક ન્યાય કરવાનો છે. તે ગોમના સભ્યોને હું બોલાવું છું જે હોય. એવું છે એમ? ઓવે. હા, તો હેડો. તમે ખાઈ પીને આવો, તમાર કોમ બોમ પાલીને હમણાં આવો ત્યો ગોમના સોર. કશો હતો હમણાં અહીંયા હેડો. હું કીધું ત્યાં સુધી હું પેલા પિંકેશ ના ઘેર જી આવું ને એને બોલાઈ આવું ને હું કઈ ના આવું છું રૂડાન તો. અને બીજો કોઈ હોય ઈવન કેજો તો મારો ન્યાય થઈ જાય નો વાતનો. હા તે આમાં આવો, પાણી પાણી પીવો દે. ના હમણાં પાણી એ નહીં પીવું મારે. એવું કોઈ ઇમરજન્સી વાત ના તમે કરો. આવો ઈ બસ. કશો હતો નહીં, આવો હેડો. કોયલા થોડા આઘા કરું. હા વાતમાં હારું કોક ટેટો આવે તો કોક દમ તો છે. અને 99% તો અમે જે પ્લાન બનાવ્યો તો ને એ પ્લાન મારો સક્સેસ જતો રહ્યો છે. હવે મારે રૂડાને બોલવું પડશે અને રૂડાના વાતના મારા સમાચાર હાલવા પડશે. હા રૂડાભાઈ તો કઈ ના આવ્યો છું, નાથાભાઈ ને કઈ ના આવ્યો છું. રૂડો તો બોલતો નહીં પણ તોય કીધું લાય રૂડા નહીં કહું. આમાં પિંકેશ, પિંકેશ આવો કાકા. શું કરે છે? આવો આવો કાકા, જમ આયા તો? આ આવ્યો તે કોમથી. આવો મોય આવો તો. હા પિંકેશ એક કોમ પડ્યું છે મારે. બોલો કાકા. હમણાં ખાઈ પીને પછી આવો હોય ગામના સોરા આપણો. કેમ તે કોઈ થયું છે? કોઈ બનાવ બન્યો છે? એ તમે આવો એટલે કહું છો ને આપણે તમારા બાપુ છો છે એ હેતરે જ્યાં છે. હેતરે જ્યાં છે. ઓહો. હા તે એ આવે એટલે ખાઈ પીને તમે બે જણા આવજો. આવું બરાબર. બધું નહીં. એક ગોમ ભેગું કર્યું છે. મારે એક પ્રશ્ન પડ્યો છે. બધા ભાઈઓને બોલાયા છે? બધાને બોલાયા છે આખું ગોમ. બરાબર. તે મારે એ વાતનો ન્યાય કરવાનો છે. કશો વાંધો નહીં, હું આવું એટલે છું. તમારા બાપાને લઈને આવજો. કશો વાંધો નહીં. હું થયું છે તે? એ તમે તાર આવો ત્યાં બધું હું તમને ત્યાં કહું છું. ખુલાસા બંધ કહું છું વાત હું. બરાબર. એટલે તમે આવો. હા, કાલ હું જઉં હો. હા. હું બીજા એક કહેતા આવું તો મારે એવું થાય કે ગોમ આવે તો મારા વાતનો ન્યાય થઈ જાય. કશો આવજો કાકા. આવો. હું આવું તો. આ વાત મારા રૂડાના ઘેર જઈને રૂડાના સમાચાર હાલવા પડશે આ ખુશીના. ઓહો ખુલ્યો 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 નસીબ ખુલ્યો. અને તું જાડ્યો તો જાડ્યો. અલ્યા હું હરખાઈ માતો નતો, તારા ઘેર આવતો તો. મુએ તારે મને હરખ માતું ને મુએ તારા ઘેર આવતો તો. તારા ઘેર આવ્યો તો ટેટીઓ? ટેટીઓ આવ્યો તો ને તે કે આમ ગભરાઈ ગયેલો હા. અને કે મારે ન્યાય કરવો પડશે. એટલે કે તમે ખરા ને હજુ કોમ ભેગું તમારી સાથે આવો. મેં કીધું જો મારી વાત ઉપર તું મારો દુશ્મન છે, તમારા વ્યવહારમાં અમે આપવાના નહીં, પણ ગોમની રીતે અમે
આવશું. હું આવ્યો તો કે બે પાણી પી કે ના મારે પાણી નહીં પીવું કશું નહીં કોઈ પણ કે તઈ હાલ આવો મૂકો આવીએ છીએ હું જ કોઈ બીજું નતું કીધું પાછું બરોબર. પણ આપણો પ્લાન છે ને સક્સેસ જતો રહે તો આપણને ખબર પડી જ જતી એનું મોઢું જોઈને જ બે ખરા બરાબરનું બધું હળગ્યું લાગે છે હું. આપણો પ્લાન જે બે જણા ઘડ્યો હતો ને એ પ્લાન આનો સક્સેસ થઈ ગયો છે કમ્પ્લીટ અમુક હળગ્યું છે અને આખું ગોમ ભેગું થાય તમે જોવો અમુક મજા આવે છે ખાલી. કે લહેર આપો તાન જવું એ બાજુ હો હેડ અમુક. હેડ તાન તું જવું પડશે આ ટેટાઈ તો શિખર હું કરી છે મારા ઉપર ખોટો આરોપ નાખ્યો છે અને ગોમ ભેગું કરી છે. રામ રામ ભાઈ. તું બેહવાન કર છોકરો આવી ગયો છે. અલ્યા છોકરો તાર કાકોને બધા કેટલા રહ્યા? આવો બેટા કાકા હા તે જલ્દી બોલાવો હળો. એ ઘેરથી નીકળે જ છે કરણ ના થા. હા જો. એ તો હમણાં ખબર પડી આર્યા જોમ છે ને હા એમ બધું ગોમ ભેગું થાય ને એટલે બે ભેગા થવાની વાત કરશી પણ આપણા ખરા ને ખબર છે ને તને ભેગા નહીં થવા ગમે તે થાય. ગોમ તો ભેગું થઈને આખું ઊંચું ને શું થઈને પથરાઈ જતું પણ એ બે વાન તો આપણો વામ ના વામ જ રાખવાના ગમે તે થઈ જતો હોય મોય ટાઈટ એવા કરવાના ને એ બે ખરા ને ભેગા થવા જ ના જો. આ ગોલ્યું ગાલ્યું છે ને ગાલવાનું જ છે, કદી ના થવા દઉં ભેગા આરોપ આપણા ઉપર આવા તો. હા. રામ રામ બધા ભાઈઓને રામ રામ. આવો આવો. એ તો છે તમે અમુ આયા ને બધા જો જા ભાઈ તારા બાપો ના આયા એ આવું છું પેલાની બીડી પીવા બેઠા છે. એ વિડીયોમાંથી ઊંધા નહીં આવતા. તું ભણેલો ગણેલો તે સમજાવતો હોય તો કોક નહીં માનતા જ નહીં અમુક જાણે. બેટા અમુક કરે ને હા મુદ્દાની વાત લો અમે જેમ બોલાય તમે એ વાત કરો હાલો અમુક ગમ ભેગું કરી દેજે. મુદ્દાની વાત હું તમને અમો કરું. આ રહ્યો ના ભૂરો એને મારા પૈસા ને દાગીના ચોરી કર્યા છે. અરે ભાઈ શરમ કર હું કોઈ આ ચોરી કરતો હું તો એમનામ તો હું નહીં કહેતો હોય કે મારા ઘેરથી દાગીના ને પૈસા જ્યાં છે. તે હું લઈ ગયો છું તારા દાગીના ને પૈસા બધું. ઓ કાકા વાલો કેમ તબાળી કૂટો બધી અરે મારા ઘેરથી પૈસા ને દાગીના ચોરી ગયા છે. કોણ લઈ ગયું છે? આ રહ્યો ને ભૂરો. ના પૂરો કાકો કદી ના લી અરે ના ઓલી દીધા છે. ભાઈઓ તમોન મનાય તો કોઈ ને ના ના આ બુરો કાકો તો કદી ચોરી ના કરે અરે પણ મારા ઘેર થઈ જાય ચોરી. ના થાય તો તમે ખાસ મિત્રો છો અલ્યા ભાઈ હું કોઈ ના ઈ ચોરી કરવા જો ના ના મને આ વાત ગળા ઉતરતી ને એ વાત ખોટી છે ગળા નહીં ઉતરતી પણ મારા ઘેરથી ચોરી થઈ છે થઈ છે ને થઈ છે. અરે પણ એનું સબૂત તો જોવા કે આપણા પાણી યાર મારી વાલો બ્રો ટેડા તું એકદમ ડાયરેક્ટ છે કે ઓના ઉપર આરોપ જાણી નાખી યાર. તારા પાસે કોઈ છે એવું સબૂત? સબૂત છે મારા જોડે. અરે એવું તો હું સબૂત છે મારું. આ ગોમરી બતાય સબૂત માં તો સબૂત બતાવો આ રહી જો એના ગળાની કંઠી. અરે આવી કંઠીઓ તો ગામમાં જેટલી વેચાતી મળે છે એવું થોડું માની લેવાય અરે આવી કંઠી તો એમને જ મને આપી હતી પણ એ તો ત્યાં તૂટી ગઈ સાંભળો હતી. તમે કાકા તમાર પાસે હતી આવી કંઠી કંઠી એ ભાઈને જ મને આલી હતી મારો ભાઈ ખાસ ભેરું છે એટલે મારી ને જ કંઠી મને આપેલી છે. હા તો ને શું ગાલવાનું હું આ જૂઠું બોલતો હોય તો લ્યો. આવી કંઠી તો ભાઈ દોરો તૂટી ગયો તો તૂટી જાય ગમે ત્યો. પણ તમારી કંઠી તો આવી જો કે પુરામાં કંઠી નહીં છે, તમે ચોર તો કેવો જ અરે છો. એકદમ યાર કેવી રીતે ચોર કહેવાય અમે. તમારી કંઠી હું અનાઈ પડી છે ને તમારે તૂટી જાય કે હું મને ગોમ યાર ચોર જ બોલે. ઉભા રહો ભાઈ આ કંઠી તો મારી છે પણ ચોરી મી નહીં કરી. જો સક નહીં એની કંઠી. આ ખરી ને આ બધું અમુક હારો દેખાવ ગોમ ભેગું થી કરી છે ઘરમાં તો કોઈ કંઠી કોઈ બીજો જ ના નાખી જાય કઈ નહીં આ લેવા આવે કે પડી જાય આમાં કંઠી. અલ્યા ભાઈ આ કંઠી તમે તમને મનાય છે આ મી ચોરી કરી છે. આ કંઠી રહી હા છુકલી દારી છે હા કંઠી મારી છે પણ ચોરી મી નહીં કરી. હવે ના ના કંઠીમાં ચોરી મને- દે. મને વિશ્વાસ છે કે તું આજે ચોરી નહીં કરી અલ્યા ભાઈ હું ચોરી કરતો હું તમે તમારી રીતે તમે તો વિચાર કરો. જો વાત કહું ઉભા રહો આ કંઠી તો ભલે એ તારી છે લઈને આવ્યો હોય બરોબર પછી તો કોક બીજું એ કોક કરીને લઈને આવ્યું હોય કંઠીનો ઉપર આધાર ના નાખાય તું ના કરું યાર ચોરી અમને વિશ્વાસ છે અમે લંગોટિયા ભાઈબંધ છીએ અને હું એના ઘેર ચોરી કરું તમને મનાય છે આ બધું? એ તો તમને ફોન નથી થતી તમે ભાઈબંધી કઈ ફરતા હતા અને આવ્યું ને તમારા માથા નસ્યું ને મને હું ખબર કે મારો ભેરું જ આવો આરોપ નથી દે મારા તમે ઉપર. ઘેર ને ઘેર પડી રહેતા હતા ખાતા હતા ઈ કણ જોયું ને. કાકા જો તમે થોડા કડક થવા નહીં આજકાલનો સંબંધ નહીં સમજો વાત ને તમે ફટ દઈને કોક તમને કોકને ગિલોળી ગાલેલી છે કોકની વાતો નહીં આવો તમે ઇન્કેસ મારી વાતો પર જો કોઈ ઉડીને તો નહીં આવી હોય કંઠી. બધી વાત સાચી છે પણ તમે એમને સંબંધનો બગાડ નહીં નાખો એ
તમને શું લાગે તમે કંટી વતાઈને કીધું કે ના કીધું મારી છે એવું કીધું વાત હાચી છે પણ હવે જે થઈ ગયું મોનું કોક સમાધાન કરવાનું કરો. સમાધાન ના થાય મારા દાગીના ને પૈસાનું સમાધાન કરો ભાઈ, લાવો, ગામ વાળા મને છે એમ કોઈ આપજો. બોલતા નહીં. હું ચોથી લાઈન આલું. મારી વાત સાંભળો. અમે કરે ને સબૂત તો છે એટલે અમે લાગે છે બુરાઈ ચોરી કરી લાગે છે યાર એવું ના ના મને. તમે કેમ આમ અલ્યા પટમાં ભાઈ. બોલો છો? અલ્યા ભાઈ હું ભાઈ, થોડો ગામ વાળા ચોરી છે કરતો. બોલતા નહીં કોઈ? પિંકેશભાઈ એક વાત કરું હું તને હા, જો કાકા બોલો. અરે એ દાડા મારા પાસે પૈસા લેવા આયા હતા કે ટેટા 30,000 રૂપિયાની મારી જરૂર છે તે મને હાલજે કાકા જ્યાં હતા તમે હા, એ તો 30,000 તો મી ઓલા ગોમના ગોધરા તમે બે ત્રણ વાત થઈ જાય તું. અને પછી કલાક દોઢ કલાક છેડી તો કીધું મારા પૈસા જરૂર નહીં એ તો ભાઈ મારા મારા પૈસાનું સેટિંગ થઈ ગયું છે મારે સેટિંગ થઈ ગયું હોય તો હું તો કીધું આપણો ભાઈબંધ પાસેથી હું લેવા પૈસા લેવા છે. અમે તમે જ કયો જો બધી વાત આવે પણ બગડા ના એવું કોક કરો તમે. બગડા નહીં મારા તો મારા પૈસા ને મારી આ દાગીના મારા જોઉં અને તારા આલી દેવા પડશે હું આનો આલું એમને જેમ નહીં આલું. ચોરી કરી છે સબૂત મળ્યો છે આ તો ગોમ વચ્ચે હું સાબિત કરી એ વાત તું ખોટી કરતો ના તને કહી દીધું. મારા પૈસા જ ના લેજે. આ તારા પૈસા એમને નહીં આલો હોય. આ ગોમ વચ્ચે સાબિત કરી આલ્યો હું અને એ તો તને. હું લીધા વગર નહીં થોડો બીજી હા. વખત આ ગોમ હું ભેગું કરીને હું ગોમ વચ્ચે- પૈસા દાગીના તો લ્યો હું ચોરી નહીં કરી ને એવું ગોમ વચ્ચે સાબિત કરીને તને હા. બતાવ્યો. આજથી તારે ને મારા કોઈ લેવા અરે દેવા કોઈ નહીં નહીં તને જા. કહી દીધું તારા ને મારા કોઈ લેણા દેણા કોઈ નહીં. લેના દેના નહીં. કોઈ ભાઈબંધી નહીં આપણી. તને આ તો સાબિત કરી આલી હું બતાવ્યો તને. એ લે હવે બધા આવો ને ઘેર જતો રહો હવે. હેડો ભાઈ કોઈ વાતમાં ખ્યાલ આવ્યો લાગતો નહીં પેલો કતારો હું અને ઘેર હેડો હવે કોઈ લેવા નહીં હેડો ખોટા બધા ભેગા થયા છે. તાણે લાયા ટેટો ને આખું ગોમ હોય ગોદરે લાયા જાને જોયું બુરો તો ખરો ને ઓય ખરો ને બધું તોડવા માંગતો નતો પણ હું ખરો ને ટેટાને બાજુ રહીને ખરો ને હં. હળી કરતો રહેતો તો બધું ભેળાઈ દીધું તું નતો તો તું મુયા પુરાનો આમ થોડો થોડો કરતો તો તું ના કરી એવું કરતો તો મુયા મને તો છેલ્લા લડ્યા ને તો મજા આવી હું તો મુકાવતો નતો ઓમ ફરીને ઉભો રહેતો અને મને તો જોર મજા આવી છે ના, મને તો આ દુશ્મનીમાં એક મજા આવી છે ને મારા કદી હાથ ભવે ભાઈ બનો ભેગા નહીં થયો એવા શાનનો વિચારતો તો આ ભાઈબંધી તોડવાનું અને તું મળે પાછો કે તો ઓર મજા આવી ગઈ અને આ નાથો રૂડો બે મળ્યા એટલે બધું રોષણ વાળી નાખ્યું અને હું કહું છું પેલા દાગીના હા. અને પૈસા છે ને તો પેલો મારો ભત્રીજો પાછો ફ્રીજ લાવવાનું કહેતો તો ડેહેડ લઈ આવીને ગોટા બોટા ખાતા આવીએ આ તો હેડ ને હારી લારી ભાઈ કામ ગોટા ખાઈ લઈએ તાને અને મજા કરી લઈએ